બેસી ગયા છે કયું સરપૂળો પૂરો કરવા નહીં ઢોલો આ હવાનો પાછો બાજુ તો હવે ત્યાંથી આયા રખડતો આ ઢોલો સરપૂળો કરવા પાવાનું બુંદા કરવું હોય આજ તો બોલો હમણાં આ તો બાસા નહીં રખડવા નહીં પડે તમે શું કીધું છે કે તાર નિહાળની હવે રજાઓ પડી તો ઢોરણ સરપૂળો કરવાનો અને પછી તો રમવા જવું જવાનું પણ રમવા ના જવું તો રમવા જા પણ સરપૂળો કરીને તો એમ કીધું છે પણ હોતા પોના ખાવા બેહો છે પછી વાટકો ફરીને દૂધ જોવા ખબર છે એ વાતો આથી તમારી પર રમવા જવું પડે મગજ ફ્રેશ કરવું પડે એ ફ્રેશ પર પેલા ઢોરણ નહીં જીવાડવાના એ તમને આવડે મને ના આવડે એવું પણ નાખતો તો આવડે કે મોટા ખાતી એમ આવડે છે ખાતા બધા ના આવડે હોતા પોના ખાવા બેહો છે તો હળો ફરીને દૂધ લો છો ગાયનું પોતાનું ભેંસનું હોય એચમ ના લઈએ તો પછી પ્રમાણે આપણે મજૂરી કરવી પડે એ ગાય એને એ દૂધ ખવડાવે એટલું તો સરપૂળો કરવો કે નહીં તમે મજૂર કરેલું શું પડે કશું નહીં તમે હોમા પેપર કરો મારો તો વિચાર એવો છે કે હું ફેરવી મારું આ તું હારો પૈસા થેલિયાનું દૂધ લઈને ખો અને થેલિયાની છાશ લઈને ખો નહીં એકવાની ભેંસ ભેંસ હા શું દૂધ ખવડાવતું જ નહીં એ હારું ખવડાવ્યું એમાં તમે ફાટ્યા છો અને હોમા જવાબ આલો પછી તમે વેચાતું લઈને ખાવ જા આથી ના ભેંસની એકવાની રાખવાની ભેંસ તો સરપૂળો કરો હા હું કરીશ હવે કરીશ તો હવાના પાઠા બધે કાલે કીધું તું નાખું નાખો વાટીને તુરંત નાખીને તાજી રમવા જવું હતો તો હવાના જતો તો હવા તો 3 વાગે તાચો પણ ભૂલી ગયો તો હું તું તારું તમ ખાવાનું ખોખા મારવાનું નહીં ભૂલતો વિચાર કર્યો છે મારે તો પછી દવાખાના દર્શન કરવા જવું છે આ ભેંસો છે એટલે ચિંતા થોડી પણ ઘર મેલી હું જાતો નહીં આ ઘર ચાલીમ કેમ પડેલો છું હા કે આ ઢોરો મારા આવું ના પાડે એમ કેમે સર પૂરો થાય ઘણી ઘર વાયેલી છે બાજરો વાયેલો છે પેલા કાં રસકો છે અડધો વીઘો ઉચેલે આપણે ખાવાનું છે કેમે સર પૂરો તો કરવો કે નહીં ભયા કહો આપણે ઘરે બધે હોય આપણે ખાઈએ એને ખવડાવવું પડે ભૂલી ગયો તો હું કાલથી ખવડાવીશ બસ પણ ભૂલી ના જવાય હવે તો એ વિચારે જેવો કર્યો છે તમે આ હોમાં બોલો છો ને એટલે મારે જો ગોમૂત્ર કરવું હોય ને તો જવાતું નહીં આ પમદાર રમેલ હતી વાયક આવ્યું હતું કે રોમાજી રમેલમાં આવજો હું ભૂવો તો નહીં ભયા પણ ભાગાવાલામાં રમેલમાં બેહવા જાવું તો ખરી કે નહીં જવું જ પડે ને તો પછી તો એ ના જવાનું કહેવાર પહેલો ફોન આવ્યો કે રોમાજી તમે ખાસ કીધું તો તમે તાજા નહીં તમે ખાધું ખાધું તો ખાઈ લો છો મને જે પડ્યું હોય મન ભેંસનો કોઈક હારો મોના હાથમાં આવી ગયો તો વાત કરવી કે ભેંસ વેચી મારી જા પછી ખાતું દૂધ લે મારે તો ફરવું તો ફરક મહેમાન ગતિમાં ભયા આ બેઠા કે પાટલા ટાઈ તારી આવો લાલ ભે આવો શું કહો મતું કહો લોહી પી ગયા કેમ તો ફોન ઉપર ફોન શું કહો કર કરો છો તને બેટા વાદરે માર થોડી બેસ તાર બેસ બાપડી માર થોડી આટલી નવરી છે તો સાર પૂરો કરવા બોલે આ પેલો પાછેલો એ વંઠેલો હરામ થઈને બાજુ ચાલતો નહીં કોઈ અને આ ઢોરો સાર પૂરો બાપડી આ થોડી મારે લગી પાથરો નખાવું થાય આ ઢોરો લઈ લાલા ભાઈ હા તમારે નેના ભાઈ બેબલી એરી હે ઓય હા ટીની હારી છો તો વિશાલ લાગે છે પેલા કરતા પાછી એને હવે વહેલી નિહાળ છે બપોર પછી છૂટી જાય એટલે પછી કોઈ ક્ષેત્રમાં જ રહે તમારા જોડે રહેતી લાગે છે હા હા બાપા વાલા લાગે પાછું બેબલીન શું કોમે આપવું પડ્યું તમે ફોન કર્યો છે પા મને કહો છો શું કોમ આવ્યું એટલે ઓય લાલા ભાઈ હા મગજ એમ જ નહીં હારી ગયું તો ભેંસ મારે વેચી મારી કેમ તો છોકરો આપણે ના એ ના પાડતો તો કે નહીં વેચવી પણ મારે વેચી મારવી અરે રોમાજી ભેંસ તો રાખો તો દૂધ ખાવા થાય એટલે દૂધ ખાઈ નહીં ખાવી હવે દૂધ ખાવું નહીં હવે છે ને હા શું કહું લાલા ભાઈ હા તો મહેમાન પરિણામ જવું હોય ને તો જબરાતું નહીં આ ઢોરમ મારે લેવાતું નહીં આ છોકરો મારે આપણો હરમ ઢોરણ સારો પૂરો કરતો નહીં હવે મારે ચો નીકળવું હોય તો ચો નીકળવાનું કોડ ઓહો તે કોઈ ટીનીયો તમારો કે આઈ પાછી હમણાં 3 વાગે આવ્યો ને હવે ખોખું ભરવા બેઠો શું કરે મને જોવા દેજો આ તો આવ્યો ને હા આવો બેહો આ તાબા કાકાનું કીધું વાપરતો હોય તો લે રખડ કરી આવવાનું કોણ કીધું તો આલ્યું છે ભરીને તો મરમાંથી પાણી પીધું રખડેલો લાગે થોડો પાછેલું થઈ ગયું છે એના ભાઈબોને એવા સંગવાળા છે ને તે 3 વાગે ઉઠી ઓમ નવરાત પડતા નહીં હું તો ઘણું કહું છું કે ઘરનું કામ કરી પેલા એડા હુડવાના છે એટલે જોલા પાણી લેવા આવ્યો મને પી આવા દે અંદર જઈ તમે બેટા પરીક્ષા પટી ગઈ એમ તમારે તો પેપર નહીં આવતો હોય ને પેપર નહીં ખાલી લખેલું જ આવે ને સારું પણ જો બેટા જો છોડીઓ માટે તો ભણવા માટે સરકાર હવે તો સારું આમ ખર્ચો બરચો બધું કરે અને મા બાપ આપણે મજૂરી કરે અને ભણીએ
તો સારી નોકરી મળે આપણને, અને આપણે પછી બે ઘર તો રહી હે. એટલે ભણવાનું આપણે રમવાનું ખરી, માપે માપે રમવાનું, થોડું ભણવાનું જોર નાખવાનું. લાલા ભાઈ એટલે આ શું કરવા જતા છે? લ્યો, પીઓ તમે પીધો? પીઓ પીઓ, હું પીને અરે આવ્યો. તમે એવા તડકે હેડીને આવ્યા પેલા પીઓ બી. તો કે બેબલી ચોથી આ તમે તો રંબાજી બોલાવો 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 બોલાવો. શું કહું છું? પૈસા આલું બચારી બેબલીને. હે? ઉવ્વ. બરાબર ભાઈ આ જો કાકો હવે રાજજી કહો. જો આ શું કહું હતું, તમારે ભેંસ વેચવાની છે ને? આપણા જોડે ગ્રાહક છે, એને ભેંસ લેવાની જ છે. લાલા ભાઈ તો સાકરી આપણી જોઈ લો પેલા. ના ના, ભેંસ તો હારી હો રમાજી. પછી કોઈ આમ ખોટું મોટું વેપાર હોય પણ મને ભાવ ના ચાલે કરતા અમારે વેપારી જોજો બાદ ધણી જોજો વ્યવસ્થિત, અને ઘરે દોવા એના ઘરે દોઈને દૂધ ખાવા પેલો લઈ જતો હોય ને તો ભલે કરી, અને વેપાર કરવા લઈ જતો મારે નહીં આવ્યું. તમે તારા વેચી જ મારો. આ છે ને તારા તીનીઓ કશા કોમનો નહીં માં ગયો, એને દૂધ ખાવા રાખશો જ નહીં. દૂધ ખાઈ ખાઈ બગડી ગયો છે રહ્યો. હોય આ બેબલીને ખવડાવો તમે તાર દૂધ. હોય આ બેબલી હારી કોમની છે બચારી. તો ઢીલા કરો હાલો તમે કહેતા હતા. લે બકા, હા વાપરજો હો. હા હો ને, હું જાઉં હો રમાજી. હા બોલાય લાવ પેલા ભાઈને જે ભેંસ લેવી છે ને એમને લઈને આવું. બેટી તો દફતર માં મેળ દેતા પૈસા કેટલા લાગા? દફતર માં મેળ દે એટલે કાલ નેહામાં કોક લેજી. આયા આવ હમણાં કીધું વાપરો અને ભેંસના ગયા આ ચાકરી કરો તો દૂધ ખાવા મળશે. હા સસ કરી આવવાના. દોત આ દોત ગાડ ગાડ કરે છે. એ કોક આવે તો કે તમારા છોકરા ટીબી થી શકશું આવું કરે છે. આવ શરમ વગરનો માણસ છે આનો. મગરનો થઈ શું કરવા મારે? હવે સચ કરે છે આર્યો. એટલે ચોક વાત કરવી હોય તો શું કરે કે તમારા છોકરાને તો ટીબી છે કીધું એમ કઈ ફર મારે શું કરવાનું? હા તો હો રમાજી. એટલે હવે થાય એવો થયો છે મારે કોઈ વાત કરવી હોય તો શું કરું? મને આમ શરમ આવે છે. તમે ઘરના છો એટલે વાત કરું છું. કીધું શું કહું? આ તો બગડેલો લાગે છે હાવ. કોઈ મહેમાન પરણો આખો હસ કરે છે. એટલે જેલો મેલો લાય કોકને શું લાગે કે આ મારા અંદર ખોમી છે, મને જોઈને હસતો લાગે છે. તો દાદા ભાઈ તમે વાત ના કરતા હો. સારું હું બસ ભેંસ વેચવાની તો કરું ને. વ્યાય નહીં કરજો, કોઈની વાત ના કરતો. ચોક બંધાતું છે તો બંધા હે નહીં પાછું. શું કીધું? હું જાઉં. આખો શેમાળો ફરીવાળો એક ભેંસ જોવે પણ હારી તો એક ભેંસ મળતી નહીં. હવે આટલું જ ફરીવાળો, હવે આટલું બાકી છે. આટલામાં જો કંઈક ભેંસ મળી જાય ને તો આ તબેલા મળી જગ્યા એક ભેંસની બાકી છે તો એક ભેંસ લઈશું. મારે ભેંસો બધી ભરેલી હોય ને તો દૂધે કમ્પ્લીટ જાય ડેરીમાં, એટલું ખોટ ઓછી પડે દૂધની. 107 લીટર દૂધ હોય ને તો વળી સૌથી સારું. કેટલું ફરીવાળો આટલા આમ તો બધે પૂછ્યું કે આમાં તો ઘરે ભેંસો છે કે ઘરે દૂધ ખાવા રાખે છે, વેચવાનું નહીં. કોઈ બધા ઘરેવાળા જ છે. કોકને વળી બે ભેંસો હોય ને એક વેચવાની હોય, મેળાઈ જાય તો એક ભેંસ લઈ. વડીલ મજા હમણાં હા અમે બાર ગોમના બાજુ ગોમના. તમે આ બાજુ હા ભેંસ લેવી હતી એટલે ત્યાં લેવી છે એમ? ઓય 107 લીટર જેવું દૂધ હોય ને એ ભેંસ લેવી. ભેંસો તો અમારા ગામમાં ફરો ભેંસ તો મળી જાય. મળી જાય હા ટોપ ભેંસો તો ટોપ આરી દૂધની ભેંસો છે અમારે. એમ? હા હાલ તો એક ભેંસ લઈ જ આવી છે. એક કામ કરો, અમારું ગામ જોયું છે તમે? હા અમારા ગામમાં જાઓ. તમારું ગોમ તમે છે જોયું વળી અમારા ગામ તો અહીં નજીક જ છે. આ 1 કિલોમીટર ગામ છે આખું. બાજુલા ગોમમાં ઓવે એમ? તમે આ રસ્તે સીધે સીધા હેડે જશો ને હા તો આગળ ગામ આવશે. હા ગામ આવશે ને આગળ ક્ષેત્રોની અંદર છે ભેંસો. આ બાજુ ગોમમાં બાજુ બે ખેતરો રહે છે. હા એ કરે ક્ષેત્રોમાં છે ને ઘર, એમને ભેંસો હારી હારી છે. આલવાની એમ ભેંસ બહુ જોરદાર ભેંસો છે. એ વેચવાની છે હા વેચવાની છે. તો અહીંયા મુંજાતા આવતા. 3-4 ભેંસો છે હારી હારી. તમે એમ ઘર જોયેલું છે? હે તમે જોયેલું ઘર? મેં તો હું હાલ ગામમાં જાઉં છું. ઘર તો જોયેલા છે ઘણા. ગોમમાં નવરા નહીં એમ? ઓય નવરો નહીં પણ મારે થોડું કામ છે ને ગામમાં હટાણું કરવા જવું છે. હાર તો હું અહીંયા ઓટો મારતા એટલે આવતા. તમે ગામમાં જાઓ, ભેંસો હારી હારી મળશે તમને. અને ભેંસો સસ્તી મળશે પાછી. સસ્તી હા કેટલામ? અને લીલો લસણ એવું જ ખવડાવે છે એ લોકો બધા. ભાવ ભાવ કેટલો સસ્તામાં? ભાવ તો 45,000, 45,000, 60,000, 70,000 જે ભેંસ એવી કિંમત થાય ને. હાર તો હું હમણાં ઓટો મારતા આવું. હા રોઈ જાઓ. હા આ રસ્તે સીધા હેડે જજો, કોકને પૂછજો આગળ. સારું સારું વડીલે ભાવ કીધો 45,000. એટલે પેલા હોમેલો વધારે બોલે કહેતે ભાવ કે આગળ એક વડીલ મળ્યા હતા એ તો 45,000 કહેતા કે અમારા ગામમાં તો 45,000 માં આવે છે. ભાવ તો વધારે ના કે હોમેલો. છુટકારો થઈ જાય અને સાર પૂરો કરાય નહીં. અને મારા ચોક મહેમાન પરોડમ જવું હોય તો જવાય ને ભાઈ. હે હવે લાલાને કીધું જ છે. હવે કોઈ
મેળો તો સારું. કાકા 100 રૂપિયા આપો ને મન ચમ માં બેટ લાવું રમવા ઓલે. અલ્યા બેટ જેવો તો તું છે તપીદા. આમ બેટ એ ના રમાય. કોઈક છોકરાને વાગશે તો ખોટા દવાખાના ભરવા પડશે. કશું ના થાય. શું કશું ના થાય તો એના કરતા ચોક ધંધો થતો રહે. હમણાં તોફાન આવ્યું હતું ને વાયરો ને વંટોળ બધું આવ્યું હતું ને તે એડા કર્યા છે આમ કેટલો ઢકો થઈ જાય એવો કર્યા છે. તો બધા થેલી લઈ આમ ભોય પડેલા વેડે ને તો મણ વેણે ને તો 1000 રૂપિયા આવે. હું એડા વેણવા નહીં આવ્યો, મને 1000 રૂપિયા લો, માં બેટ લાવવું. તારું બેટ જાય તારું ને 100 રૂપિયા લો. તારું બેટ જાય. ઉભા વડીલ. કોઈ ભેહ વેચવાની હોય લ્યો, જતા રહો, હાલો તમારું બેટ લઈ આવો તો અને ધો હજી ધો શરમ વગર ના. આમ ખબર કહેતે આવડતું નહીં કે 100 રૂપિયા લાવો. ભેહ વેચવાની કોઈ ભેહ હે ભાઈ? ભેહ હા વેચવાની કોઈ તોથી આવ્યા તમે? હું 12 ગામથી આવ્યો, બાજુના ગામથી. હા ભેહ લેવી હતી મારે. બે લેવી હતી? હોય હારી ભે વેકવાની મારે. હારી વેચવાની હોય ભેહ તો હારી છે. કેટલા મારવાની? જરા જોઈ લો પછી એટલા મારવા પછી પૈસા ઓફળશે એટલે કોણના બાલ બધા કરી જાય. ભેકડા બધી ગમી. ભેહ તો હારી છે. તમારે તો દૂધ ખાવું છે ને પેલા આદમી ઘેર ખાવા દૂધ ખાવા નહીં આવી છે ને. કેટલું દૂધ છે? દૂધ તો 7.5 7.5 લીટર એમ. હોય. અને કેટલા માલવાની? ભેહ તો ગમી મન. ગમી છે? હા તમે ખાલી કેટલા માલવાની કોણ? જો હાચું કહું, હા તમારે ઘરે તમારા છોકરાને દૂધ ખાવા લઈ જતા હોય તો 85 માં હાલવાની છે. હે 85,000 માં હાલવાની છે. 85 તો હતા હજી વડીલ. કેમ? આ આગળ તો પેલા એક વડીલ મળ્યા હતા, એ તો 45,000 કહેતા હતા. શું વડીલ? આ હોય આગળ નેટા કે 45,000 માં કે હાલવાની છે. એટલે પણ મોટા મારી ભેંસનો કોણ કિંમત કરવા વાળું? હીરા કહેતા કે ગામમાં કે 45,000 માં કે મળી રહી. કશું કોઈ માં બે 45 માલવાન નહીં મોટા. તમે જે રસ્તે આવ્યા ને એ રસ્તે જતા રહો. બરોબર છે? મોટો તબેલો મારે તબેલા લઈ જવું એમ. નહીં લાગતું તમારું મોટું નહીં લાગતું મારી ભેંસ લેવાનું થાય તમે. કેટલે શેઠથી આવ્યા હતા વડીલે. આલી વખત તો સારું હતું પણ તમે આ ઘેર નેહાકા ના નાખશો તમે જો ભ્યા મારી ભેં વેકવાની નહીં તમે તાજો નહીં વેચવાની. છો 80 ને છો 45 એટલી નહીં સમજણ પડતી. પણ હીરા વડીલ કહેવાય. 2,000 રૂપિયા ઓછા કરો ચાલે. 80 ના 85 ના કદાચ તમે 80 કરો. હે હા તો 45 કરો તમે શરમ આપી દો. એને એક કોને ના આવે કોને ના આવે તમારે એક કોને ના આવે. પણ આ 80,000 આવે એવી ભેહ તો જોવે. આ તો જોવો. મારે નહીં વેકાય તો કહો વાતો નહીં તમે જો જો લે. આ એ માર્ગે જતા રહો. ગામ જવાનું બાકી છે. હવે ગામમાં જવા દે, કદાચ જો ભેંસ મરી જાય તો મળી જાય વળી. એટલે મનુભાઈ બોલો બોલો. ના ભલા મોણા હું તમારા ઘરે જ આવતો હતો. એમ તો ભાઈ કોઈ ગામથી આવતા હતા? કોમ તમારા માટે સારા સમાચાર છે. શું વાત છે? બાકી હારા હમાતા તો પેલા ભરાઈ જતા ને મને હેડો શું કહો કેજો. તમે રાજી થઈ જાઓ. તમે જેની માટે દોડામ દોડ કરી રહ્યા છો ને હે એ વસ્તુ જ તમને કહેવા આવ્યો છું. એમ હોય દોરમ દો તો ભાઈ ભેંસની ચાલી રહી. ભેંસ લેવી છે મારે. ભેંસ જ લેવી છે. તમારા મનની વાત મને ખબર પડી ગઈ છે કે ભેંસ મનુજીને જ લેવાની છે. તમે કે કાનના કે કરે કે ભેંસ લેવી છે. અંતર્યામી લાગો તમે. મોણસનું મન તમે પડી લો. ખરી વાત સાચી હોય તમારી. ચાલો ગોતું કેટલા 2-4 ગામ ફરી વળ્યો. બધા કે બકરી વેચવાની, જેટું વેચવાનું, હું ગાય વેચવાની. કોઈ ભેંસ વેચવાનું જ ક્યાં નહીં કયો શું કરવાની એ આપણા ધોનમાં ભેંસ બોલો લેવીશ તમારે? શું વાત કરો હો? અરે 1 નંબર ભેંસ. હેડો બોલો. હાલે છે 8 લીટર દૂધ આલે વાહ ભાઈ વાહ બહુ સારી કહો તાન તો. અને જોડે પાડી હંગાત આવશે. હા શું વાત કરો? હા એને બચ્ચું. સિંગ હંગાત ફોતરા મફત. હા ઈટ્યો હંગાત અડધી મફત. હાલ હડો મારે બંધ ખોયો. તે ભાઈબંધ ભાઈ તો પડાવો તો હડો. મેં તો બેટના પૈસા ના આલ્યા. પણ કાકા હું કહું આરો ખાલી 50 રૂપિયા હવે નહીં માગું. 1 રૂપિયો આલવો નહીં. તમારે જવું હોય તો જો આ બધી ઘેર રહેવું હોય તો રો અને સોનમોના ઘેર પે પડ્યા રહો. કોઈ દડા રહે એમવું ના આપો ને 50 રૂપિયા. પાછા કશું નહીં પઈ. એના પૈસા માગ કરા છોકરો. અલ્યા દડા નવરા નેહામાં રજાવ પડી એટલે હવે નવરા બેઠા દડા રમી રહી. અલ્યા આ તારા બાપાનું તો ચોપુટાયું કર. આ ભેંસને ઘાસ ચારો નાખ. પૈસાની કમાણી નહીં કરતા. સવારમાં 100 રૂપિયા લઈ ગયા બેટ લેવા. અમને ભેંસ લેવાની છે. આપવાની છે ને આપણા રહી.
આ છે લેવા વાળા. જોઈ લો તમે તાર મનુજી જોઈ લો ફરી ફરીને. આ એ છોડી હંગાત આવતા રહી. આ જોઈ લો અને બચ્ચું એક નંબર ગમે સુપર ગમે ને? નાગોરી હે નાગોરી અસલ ભેંસ જો. વાહ ભાઈ વાહ. હું લાવું ને જે ભેંસ એ હારી જોય અને આ માલિક એમના વાત કર લો તમે તાર જે કરવી હોય. વડીલ ભેંસ મને ગમી જઈ છે. તો ગમી જ જાય ને આખો દાડો પડ્યા પાછળ ઢોરો માથરો છે જો દાદા નહીં બોમેત્રે સમજ્યા ને અને આ બધી જમીન શું છે આ 2 વીઘા પેલો બાજરો વાયો તું એ હમણાં અહીં એકલી આ ભેંસ છે એના માટે છે સમજ્યા ને? અને આ 3 વીઘા ઘઉં વાયા હતા એનું હું બધું આમાં ભર્યું બોરા આ દેખાડું માય જો આ પેલા બોરા પડ્યા તું એ બધું ઓના બલે છે નહીં કોઈ એમને હોય આ પેલો હોત પાણીનો આખો સ્પેશિયલ પાવા માટે વડીલ દેખાય ભેંસની મજૂરી દેખાય તમારી જબરજસ્ત ભેંસ તાજી કરી હો જેવા તમે તાજા આવો ને એવી જ તમારી ભેંસ તાજી છે. એવા શું છે કિંમત બોલો. કિંમત ખમી કે હોમ પાછા અલ્યા ભાઈ વસ્તુ જેવી તમારી છે એ પ્રમાણે તમે કિંમત કરો. અમારે લેવી હશે તો આ પાસે નહીં પોહાય તો ના પાસે ભાઈ. એટલે પહેલી વાત એમ કરો કે તમે ભેંસનો લઈ જઈને પછી વેપાર કરવાના છો કે ઘરે ઢોરણ દૂધ ખાવા રાખવાના છો? એ વાત લાખ રૂપિયાની કરી હો તમે. હા સાચી વાત. આ વાત તમારે કરવી જો તમે કે ભેંસના માલિક છો તમે. હું શું કહું છું હા ભેંસ છે ને મારા ઘેર જ લઈ જવાની દોઈ પીવા. હું છે ને ભાઈ નોકરી કરું છું એમાં ખબર બગીચામાં હા. મોટો બધો પાલટી પ્લોટ છે અને એને હે ને ધરોઈ વાયેલી છે અને મેં ચારે હ અને મશીનથી હું ધરોઈ કાપું હું અને જેટલી ખબર તમને નહીં ખબર હોય રોજની 4 બોરા તો હું ધરોઈ કાપું મશીનથી એ ધરે બધી હું નાખી દઉં છું. એટલે હું પહેલાં લઈ જાઉં ને તો મારે તો વેચાતી 4 તો લાવી ના પડે. કેટલો ફાયદો થયો કે હેડો 4નો. એટલે મારા છે ને નાના છોકરા હે ને બાપરા કાવ પીપીને કંટાળી ગયા એટલે મારે પહેલ લઈ જવાય દૂધ ખાવા માટે જ. હા ચોખ્ખું દૂધ તો ખાવા થાય કે ભલે મને ઠેલીઓનું દૂધ તો ભાવતું જ નહીં કયો. જો સારું હડો પણ ભેંસ છે ને કિંમત કરીને તમે- જે હોય લઈ લો. બરોબર છે સાકરીની વાત તો બરોબર છે. જો આ હમુદું હું તોરને ઓછે એક વાહુ પડવા દેતો નહીં ત્યાં મેં પોણી 2 ટક પોણી 3 ટાઈમ 4 બદલા બી એકને ખીલે નહીં પાછી દેખાય છે તો શીલા તો જુઓ પથારી કરીને ઊંઘાઈવા તો શીલા ચોખા. રાતે અંદર બધવાની હોય ગમણમાં સાફ સફાઈ હારી બહાર તમારી. નહીં. સાચી વાત છે. જબર સાચો હો તમે જબર એ તો દેખાઈ આજ આવો જ અને છે. પછી ખાસ શું છે તમે હા. પાણી પાવો ને બપોરે હા 2 લોટા માથે પાણી રેડજો હા, ન કઈ છે પાણી નહીં પીવા ચમકા અમારે ટેવાયેલી છે હા પાણી પાવા લઈ જાઓ ને એટલે માથે 2 લોટા પાણી રેડ જ છે. બરોબર. હા આદત પાડેલી તો કશો વાંધો નહીં. બખા પડેલી કશો એ તો વાંધો લઈ નહીં. જો તો હો ભાઈ લઈ જો તો કહું છું. લેવા માટે જ આયા છીએ ભાઈ. વાતો કરવા નહીં તો આયા તો હવે મહેમાન જો ખરું કહું તમારા છોકરાને દૂધ ખાવા લઈ જવાની છે ને હા હે હવે તો હવે ઘણા નહીં લેવા હા. તમારા માટે 80 લેવાના છે તો ભાઈ લાલભાઈ હા 80 કે હા આ તો શું ખોટા છે 80? 75 રાખો. હે 70 75 તમને ગમે છે ને? ગમત છે ને તાન તમે તો કિંમત તમારા જોડે કરાવરાઈ. તો હું 75 કહું પછી તમે ફસકી ના જતા હો. ના પસકું તારે થોડા ઘણા આલીને બોનું આલ દેવું પછી બીજા બાકીના લેવા આવશે ત્યાં આલશું. બાકી નહીં ગમતો. હું કહું વાત કરું. વાત કરો. રોમાજી હા જો તણીને ભેંસ ગમી છે હા બરોબર. તમે જે કિંમત કરી હા એ થોડી અમને વધારે પડી છે એટલે એ ધણી એમ કહે છે હા કે આ ભેંસની 75 કિંમત મને પોસાય. એ પ્યાજની 75 કોહાય બરોબર છે પણ આ તમે 15,000ની તો હું પાડી અંકાત આલું છું કેમ તમે સમજતા નહીં? એકલી પ્યાજની કિંમત નહીં સાથે પાડી 15,000ની આલું છું કે મારે ઢોરમાંથી છૂટકારો મળે. આ પાડી મફત નહીં આલું અને મને પાડી નહીં આલું તો હમણાં હાઈટમાં લઈ જાય મને પાલવશે. પાડી લેવી છે પાડી તો ભાઈ લેવી જ પડે ને. તો પાડીની એમને કિંમત તો- 15 કપાઈ નાખો ને 60 માં લઈ લો. ઉભા રહો. અમારા ઘેરથી ફોન આવ્યો. ફોન કરીને કહી દઉં કીધું ભેંસ રાખી લીધી છે. પૂછી લેજો. એ આ ઘરેથી પૂછીને નહીં આવતા બોલો. ઘેરથી પૂછીને આવતા હોય કે આપણે ભેંસ લેવા જવું છે તો ભેંસ લઉં કે ના લઉં આટલી કિંમતમાં. હવે ભાઈ ઘરવાળાના ફોન આવે છે. પણ સારું જોતું હોય તો સારા પૈસા ખર્ચવા પડે તો લાલાભાઈ. પછી કાકા કશું નહીં આલાનું બેસ સાચું કરો નહીં આપણે રાખવાની છે. તું જા તારા વાદે તો હું કઈની વાતમાં 2 વર્ષથી નહીં અમારે રાખવાની એવું ઓવે તું ખા આ પાડી કે આ લઈ પાડી. લો. તો લઈ લો.
આ ચમ છોકરો આટલું બધું બોલે છે કાકા ભેગા કશું નહીં આવવાનું, જતા રહેજો જે રસ્તે આવે રસ્તે. નહીં હાલવાની રોમાજી? હાલી દેવાની છે. તમે મારી વાત સાંભળો કે જો પાડી હંગાત લઈ જાવી હોય તો મેં તમને લેવાની કિંમત કરી 80,000 રૂપિયા, બરાબર છે? પણ પાડી ના લઈ જાવી હોય તો 5,000 ભેં તમને આલી. પણ તમને પોસાય ને અમને પોવાય એ રીતની કિંમત કરો. વટલો ગારો ગાઢો હતા, આ ધણીને ભેંસ ગમે છે, એમના ઘરેથી ને ફોન ના આવ્યો કે લઈ આતા આવો. એટલે તમને પોહાય અને અમને પોહાય. તો કીધું ખરી પોહાટમાં પોહાડ નહીં લીધું તો પોહાટ લો, પાડી નહીં લીધા પાડી તો લેવાની છે. તો પછી યાર પછી બે વસ્તુ તમે બે માલ લઈ તો આ તો એક વરસ આખરી કરજો. 70 રાખો બસ. આ 10 લીટર દૂધની છે, સ્પેશિયલ બિડોન કરાયેલી પાડી છે મારે, અને પેલી હાથમાં તો 10 બનીની પાડી છે. 3 વર્ષ થાય પણ પેહ બંધ થતો પાડું હોય ને 3 વર્ષ થાય પેહ બંધ દોઢ વાળો આની તો પાડી છે નહીં, બધા હા સમાની મહેમાન. તમને પોહાથી લઈ લો ને. હાર હેરો ભાઈ તમારું ને મારું રૂપિયા લીધું 62 તે પહેના એકલા ને બે ને બેને એમ લાલાભાઈ ના મેળાવે યાર. અલા પણ 70 હાલ દો યાર. હાર હેરજો ભાઈ આલે હેરો તમે ભલામાં પાડું લેવા નીકળ્યા છો કે બકરી લેવા નીકળ્યા છો? પછી એવી કિંમતો કરો છો. પણ અમાર નહીં હાલવાની, તમે જતા રહેજો. પૈસા ચમ સકવાડો એટલે આ છોકરું તમે નહીં બીજી વાતો મેળો પૈસા ચમ છે? હવે ચાલ આવું કરો, નહીં હાલ્યું રાડો. તું હાલ જતો રે, હારી વાતો થઈ, મોટા ભાઈ લપો લાગે કે કરી. આપણે નહીં લેવી જા બાપ દીકરા કજિયામાં ખોટું હેડો. કહો તો એકવાર પહેની કિંમત કહી દઈને થઈ જઈને તમને કહી દઉં પૈસા મેં તમને હાલ દીધા ને પછી હું તમને હે ને પેહ પાછી નહીં આલું. હા, આ ના. લાખ રૂપિયા કે હોત તોય ના હાલતો હા હાલ આયા પૈસા. લ્યો બોનું હાલ દો. કાકા નહીં હાલ્યું રાડો. તું તો આ તું કોઈ હું તો ખાવા બદલે હુરો છે, દૂધના વાડકા ભરવા પેલો નંબર. લો બોલું પકડો. બોનું કોઈ નહીં, પૂરેપૂરા પૈસા લઈને આવજે. તારી ભેંસ ઉઠીએ છે લેતી. હા એ તો બરોબર બરાબર? વેજી વાત આ છે. બોનું 3 દાડા સાલ છે, હા ચોથા દાડા તારું બોનું સાલ છે નહીં. હા 3 દાડો થી ભેગ કોઈને આલી ના દેતા. હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.